ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 4 વાગી ગયા છે અને અમારા દૈવિકના ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે. આજે અમારા દૈવિકનું છેલ્લું પેપર છે. એસએસનું પેપર છે આજે. દૈવિક, કેવું લાગે? આજે તો છેલ્લું પેપર કે પછી તો તારું વેકેશન. અત્યારે અમારો દૈવિક તૈયાર થઈ ગયો છે. આજે અમારા દૈવિકનું લાસ્ટ પેપર છે એસએસનું. દૈવિક તો બહુ ખુશ હશે કે દૈવિક? એક્ઝામ પૂરી એટલે તો બહુ ખુશી થતી હશે. અને પછી અમારે યુગની એક્ઝામ ચાલુ થશે 6 તારીખથી કે યુગ? હવે દૈવિકનું વેકેશન આજથી. દૈવિક, કેવી ખુશી થાય? મસ્ત લાગે ને? બીક બી લાગે છે. હવે તો દૈવિક બહુ ઊંઘશે કે 10 વાગે ને 12 વાગે ને એવું ઉઠશે. હવે તો આરામ કરશે બરાબર. અને યુગને હવે વહેલો ઉઠાડવાનો છે અમારે, એક્ઝામ છે એટલે. કે યુગ, હવે તારી વારી. તારી મમ્મી રેડી થઈ કે નહીં? ચાલ હવે જલ્દી, ટાઈમ થઈ ગયો. ચાલ ચાલ ફટાફટ. રેડી છે ને? કવતી હતી. ચાલ ફટાફટ મૂકી આવીએ એને. હા, ચાલ, બેસ્ટ ઓફ લક દૈવિક. બેસ્ટ ઓફ લક. આજે છેલ્લું પેપર. દેવિક આજે ખુશ થઈ જાય પેપર પૂરા થાય તો. બેસ્ટ ઓફ લક. પણ આને હેરાન નહીં કરતો હો આજેથી. એને ભણાવજે કે ચાલો 9:30 વાગી ગયા. મોટા બાઈની ફરજ નિભાવજે. એને હવે એની એક્ઝામ આવે એટલે એને તૈયારી કરાવજે. ઓકે, ચાલો 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 ફટાફટ. ચાલો, લેટ થઈ ગયા. દેવિક, બેસ્ટ ઓફ લક. ભૂલ નહીં કરતો હો, બધું લખજે. બેસ્ટ ઓફ લક. આજે છેલ્લું પેપર એટલે આ નીકળે તો કેટલા ખુશ થશે રે. બહુ ખુશ થઈ જાય. યુગનો વારો આવશે પછી. યુગ ગયો દૈવિક. ચલો આપણે બી જઈએ ને. હા, લે આવીને તરત યુગ તો સાયકલ લઈને ચાલ્યો. જા. દૂર નહીં જતો હા, બહુ આટલે જ ફેરવજે. હા, બાય. ધીરે ચલાવજે. કેમ આવી ગયો? સાયકલ ચલાવવા ગયો અને 5 મિનિટ બી નહીં ચલાવીને તરત જ આવ્યો. તો હું કરવા ઉતારી માંગે છે? હમણાં તાપ જ પડે છે. હવે વાંચવા બેસી જા, તારી બી એક્ઝામ આવે. હા, આજે શું બનાવવાનું છે? ડોલું બનાવવાનું. આજે ડોલું ખાઈએ. ડોલું દૈવિક લોકો? દેવિક માટે દાળ બાફી. દેવિકને દાળ જ જોઈએ એટલે દાળ બાફી હે. આપણા માટે ડોલું બનાવું, બીજું કંઈ નહીં બનાવવાની. આજે થોડીક મને તબિયત સારી નથી એટલે એમ સારું જ છે, પણ પેટમાં બહુ દુખતું છે. કેમ જવું જ છે? થોડીક વાર બેસ તો. અરે કંટાળા આવે, બેસની. દેવિકના ચોપડા હવે આજેથી ટેબલ પરથી ખાલી થશે. અહીંયા ને ત્યાં એકલા ચોપડા હોય. આજેથી બધું હરકું ગોઠવી દેશે. આવીને એને જ ગોઠવાવીશું. એને કામે લગાડી દઈશ. કામ નહીં કરે એટલી જીદ કરશે ને હવે. આજેથી જોજે તું, મોબાઈલ માટે જીદ ચાલુ થઈ જશે એની. યુગને કીધું કે મારી તબિયત ખરાબ છે, મને પેટમાં દુખે છે ને એને મખાના જોઈએ. મને સારું નહીં લાગતું તો મખાના રહેવા દે, હવે રસોઈ જ કરું છું એમ કે. ત્યારે નહીં માનતો. જો મારા માટે ટેબલ લઈ આવ્યો કે મમ્મી તું થાકી જાય છે, એના કરતાં લે ટેબલ પર બેહીને પછી રસોઈ કરજે. થેન્ક યુ યુ. વેલકમ. ઓકે, ચાલ. થોડાક જ મખાના છે આજે. તો મખાના બી સમાપ્ત થઈ ગયા છે. યુગ માટે મેં થોડાક ફ્રાય કરી દઉં. આજે હું બનાવું છું ડોલું. આ તુવેરના દાણા લઈ લીધા છે, એમાં આ ખાટિયા નાખી દઉં, સૂકવેલા છે. આ ઝીણા ટામેટા ઘરેથી લાવી છું એટલે બનાવી દઉં આજે. મને, યુગને અને એના પપ્પાને બહુ ભાવે. અમારે દેવિકભાઈ તો નથી ખાતા, એના માટે દાળ બનાવું છું. બાફવાનું છે એટલે પહેલાં ટામેટા નાખીને ધોઈ કાઢીએ, પછી બાફવા મૂકી દઉં. અત્યારે બાકડા બફાઈ ગયા છે.
જો ડોલું બની ગયું. બાફેલું જ રાખ્યું છે. એમાં લસણ ને લીલા મરચાં નાખ્યા, મીઠું ને હળદર એટલું જ નાખવાનું. અને સિંગદાણા બહુ બધા વાટીને નાખ્યા એટલે દહીં નાખવાની જરૂર નથી, દૂધ કે દહીં નાખવાની. એટલું સરસ બન્યું છે ને, ખાવાનું મન થઈ જાય હમણાં જેવું. હજી ભાત બન્યા નથી એટલે. આ બાજુ રસોઈ થઈ ગઈ, પ્લેટફોર્મ સાફ થઈ ગયું, કચરા પોતું થઈ ગયું. આ બાજુ કપડાં ગળી વાળવાના છે પણ એ પછી હું વાળું છું. બધું કામ પતી ગયું. આ બાજુ બેડશીટ પણ ચેન્જ કરી નાખી છે. આજેથી ચોપડા નહીં મળે જ્યાં ત્યાં, દેવિકની એક્ઝામ પતી ગઈ એટલે. આ બાજુ યુગ મોબાઈલ જોઈ છે અને પપ્પા આવ્યા નથી, ભૂખ લાગી છે, રાહ જોઈ જોઈને થાકી ગયા. 1:30 થઈ ગયા. હું તો ટીવી જોતી હતી, કામ પતી ગયું પછી. આ બાજુ ભૂખ લાગી એટલે બૂમા બૂમ કરે. તારા પપ્પાને ફોન કર, ફોન કર, કરજે ફોન. હા જલ્દી ફોન કર, અમને ભૂખ લાગી છે, જલ્દી આવો કે નહીં. અને તમે જમી લઈએ, રાહ જોઈ જોઈને થાકી ગયા છે. હવે જમી લઈએ, જમી લઈએ. સારું લે, પપ્પા આવી ગયા. આ જો 1 વાગવા આવ્યા, અમે ક્યારના રાહ જોઈએ છે. પણ મોડું થઈ ગયું, કામ હતું એટલે. આ જો ભૂખો થયો છે ને, તો એને ઊભું બી નહીં રહેવાતું એમ. ચાલ ચાલ જલ્દી ખાવાનું કાઢ, જલ્દી. ચાલો ખાઈ લે, ચાલો 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 ચાલો. ઓકે. આને કમ શક્તિ થઈ ગઈ છે, જલ્દી ખવડાવી દો એને. ખાઈ ને એટલું તો રડે, તેવું જ તબિયત નહીં જ આવે ને. હે ચાલો બેસી જાઓ. ચાલો જમી લઈએ. હા કે ચાલ તારે આવું છે દેવિકને લેવા? ના, કેમ? તમે લઈ આવો ચાલશે. ફટાફટ લઈને આવ્યો. હા, એ લોકોને કંઈ જોઈએ ને તો લઈ આપજે, નહીં પાસે છે ને અહીંયા આવીને પાછા જશે વગર કામના ગાડી લઈને સારું ચાલો. તાપમાં. ઓકે ચાલો દેવિક આવી ગયો. દેવિક આજે તો બહુ ખુશ છે કે? દેવિક કેવું ગયું? મસ્ત ગયું ને? હવે આજથી તો જલસા કે? એક્ઝામ પૂરી એટલે હે ને? ચાલો હવે દેવિકને શાંતિ કે? હવે દેવિક આને હેરાન નહીં કર. તમે તને કેમ પગે પડું, પગે પડું, અત્યારે જ પગે પડું. યુગને હેરાન નહીં કરતો. યુગને હેરાન નહીં કરતો. મેં સાચું પગે પડું, એને ભણાવજે પણ હેરાન નહીં કરતો દેવિક. સાચું મને એટલી ગભરામણ થાય કે આવે ત્યારના કેટલુંક લડાય એમ કરી. કેવું ગયું પેપર? સારું ગયું? ચાલો, મેં તો ઊંઘતી હતી, ઉઠી ગઈ. આજે બી બહુ ઊંઘી. ના માલ્ટા ખાવ, ગરમીમાં આવું ખાટી વસ્તુ ખાવાની એટલે લૂ નહીં લાગે એમ. હાલે યુગ પાછળ જ છે. ચાલજે દેવિક. કંડલા જો આજે તો શુભ આવ્યો છે, કેટલા દિવસ પછી આવ્યો. શુભ, અમે મેરેજમાં ગયા હતા ને તે દિવસે તું આવે દેવિક એકલો છે એમ કરીને અમે તારી રાહ જોઈ જો ને. દેવિકે મેસેજ બી કરેલો પણ તું આવ્યો જ નહીં. પછી તું એકાદ મહિના પછી દેખાયો. આજે પરીક્ષા પૂરી થઈ ત્યારે દેખાયો. કેવા ગયા પેપર? એવું? હવે કેટલા ટકા આવે બંનેના? હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. રિઝલ્ટ ક્યારે આવે રે? મેમાં કે જૂનમાં આવે? મે મહિનામાં આવી જશે. અરે શુભ તો જવાનો ગાંધીનગર. શુભ રહી જાની અહીંયા. હે કેમ? એટલે તું જવાનો એકલો? એટલે તું ત્યાં રહેવાનો હમણાં? મમ્મી લોકો રે ને થોડાક દિવસ. શું કરવાનું? હાલો માલ્ટા ખાઈ લો. ચાલો માલ્ટા ખાઈએ ગરમીમાં. મીઠું નાખ્યું હે મેં. લા મને બી આપ. મસ્ત લાગે. કેવું છે? એટલે શુભને બી આપ. હા કેટલું મસ્ત છે. કાં હે ચિંગમ? શુભ આવજે પાછો કાલે. આવે કે કાલે? જમીને જજે આવે તો. હા કે બાય. આજે પરવળ બનાવવાના છે? હા વિશુ, આજે તારા ઘરના પરવળ અમે બનાવીએ છીએ. મસ્ત છે, આવડા મોટા મોટા છે પણ કુંબળા જ છે. યુગના પપ્પાને બહુ ભાવે એટલે આજે બનાવીએ અમે. તારે ખાવું હોય તો આવી જા. થેન્ક યુ, અમારા માટે લઈ આવ્યા હતા પરવળ અને ચીકુ. એટલે અત્યારે ઉમલ્લાવાળા માસીની છોકરી આવી છે
મારા માટે ચણોઠી લાવી છે. અમારે વાવવું છે. અમારા બાજુ સફેદ ચણોઠી નથી થતી, એ લોકો બાજુ થાય એટલે લઈ આવ્યા છે. જો બતાવજા નજીકથી. ક્યાં છે બતા? સફેદ ચણો ઠીક હે. કેવી છે? મસ્ત ને. આપણે એને કાદવ ભરીને પછી એમાં એ કરીને રોપશું, પછી ચોમાસામાં ખેતરે રોપી આવશું. એટલે અમારે ત્યાં લાલ થાય પણ સફેદ નથી થતી એમ, એટલે મને જોઈતી હતી. બીજા કોઈ બી કલર હોય તો ઘરે જાવ તો લેતા આવજો. હા કે જા ગીતું આવી છે, માસીની છોકરી. સારું છે ને? હા, માસીને કહેજો જલ્દી જલ્દી આવે, પછી બધા આવજો અહીંયા. ગામડે આવજો, વાડી આવતા જ નહીં. એકવાર આવ્યા હતા, ત્યારના આવ્યા જ નથી. ને જમીને જ જાની. હે જમીને જા. બનાવી દેતો. હા બનાવું જ છું, મેં મોકલું નહીં ને. દૂધ લેતા આવો એટલે. હા લઈ આવો. અત્યારે હું રસોઈ કરવા બેસી ગઈ છું. હું બનાવું છું પનીર. આજે રસોઈ બની ગઈ. જો આ બાજુ પનીર બની ગયું. પનીર, પરવળ બટાકાનું શાક, પાપડ, રોટલી, કચુંબર, ભાત, ખીચડી બનાવી તુવેરની દાળવાળી, ને આ બાજુ કઢી બનાવી. ચાલો હવે જમી લઈએ ને જમાડી દઈએ. હા કે ચાલો બેસી જવા લઈ જાઓ. જશે જમવાની આજે તો મજા જ આવે ને. વેરાયટી ખાવાનું બની ગયું. ક્યાં વેરાયટી હે રંગીલા બાબુ. વેરાયટી ખાના. ચાલો ચાલ ભૂખ લાગી કે દેવી? ચાલો ખાઈ લે. ચાલો ચાલો જલ્દી. યુગ ભૂખ લાગી હે? સારું ચાલ ફટાફટ બેસી જા. ચાલો બેસી જાઓ. ચાલ યુગ. દેવિક આજે તો હલકું હલકું લાગતું હશે કે મગજમાં? એકદમ ટેન્શન વગર, ટેન્શન ફ્રી થઈ ગયો દેવિક. ક્યાં મહેમાન જાય છે એટલે મૂકવા જઈએ છે. ચાલો આવજો પાછા. ઉતાવળ છે એટલે નીચે સુધી મૂકી આવીએ અમે. હા કે ચાલ ટેરેસ પર ચાલવા જઈએ. આજે તો એટલું ખવાઈ ગયું ને. કેમ? એટલું મસ્ત બન્યું હતું ને, પણ જોઈને ખવાય જ કર્યું. પરવળ બી બહુ મસ્ત લાગ્યા. મસ્ત લાગ્યા. પરવળમાં છે ને સિંગદાણા વાટીને નાખીએ ને એટલે મસ્ત લાગે. મેં તો એવું જ કરું. થોડુંક ચાલવું પડશે. એટલું યુગના પપ્પાએ ખાઈ લીધું છે ને કે હવે ચાલવા જઈએ. વાસણ આવીને ઘસીશ. જો શાક તો બધું જ ખાઈ ગયું મેં. છેલ્લે પનીર થોડુંક વધ્યું છે. પનીર બી સરસ બનેલું. પરવળ તો બધું સાફ કરી દીધું મેં. ના પરવળ હજુ વધ્યા હે. પાછા બનાવ. વિશું બહુ મસ્ત લાગ્યા પરવળ તો અમને. થેન્ક યુ. થેન્ક યુ. ચાલ ચાલી વાસણ આવીએ બાકી ફટાફટ. છે, આવીને ઘસી નાખીશ. ચાલો ચાલી આવીએ ફટાફટ. હા લાઈટ બંધ કરી દેજો. ઘસાઈ ગયા વાસણ? ઘસાઈ ગયા. જરા ઢગલો છે વાસણોનો. તો રાંધું જેટલું તો ડગલો જ થઈ જાય એમ. પણ કોઈ બી માણસ આવે ને તો મને એમના જોડે વાતો કરવાની, પછી એમના માટે સારું સારું જમવાનું બનાવવાનું બહુ જ ગમે. માસી લોકો પહેલાં મોરબી જ રહેતા એટલે અમારે ત્યારથી જ બહુ દોસ્તી છે. 15 વર્ષ તો થઈ ગયા હે કે. અમે ત્યાં પણ અમે બેસવા જતા એમના ઘરે, અમારા ઘરે આવતા, બધું કંઈ કંઈ બનાવતા, પાપડ ને એવું બધું જ બનાવતા. કશે જવાનું હોય તો બી અમે જોડે જ જતા. એટલે પછી અમને એમના પ્રત્યે બહુ લાગણી છે. એટલે અમે બેઠા ને વાતો કરી, બહુ મજા આવી. એટલે પછી એને કીધું રસોઈ બનાવું છું, તું જમીને જ જજે એમ કરી ના પાડતી હતી ગીતું, તો બી અમે જમાડી. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.